સુરતના બહુચર્ચિત શિવા ઝાલા ગેંગનો મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપાયો। કિન્નરી સિનેમા નજીકથી આરોપીની અટકાયત કરવામાં આવી છે। આરોપી સોહેલ ઉર્ફ ગરિયાળીની અટકાયત કરવામાં આવી છે તો ઉધના વિસ્તારના ફ્રૂટના વેપારી પાસે ખંડણીની ઉઘરાણી કરતો ફરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આરોપી સાહેલ અગાઉ તે હત્યાના પ્રયાસ સહિતના અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો। જ્યારે શિવા ઝાલાને અટકાયત બાદ આરોપીની ધરપકડ કરવા માટે તે ટાળવા માટે તે નાસ્તો ફરતો હતો। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓના વોન્ટેડ આરોપીઓ પકડવા માટે આદેશ આપવામાં આવેલ હોય, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર ની PSI AR ગામિત સાહેબની ટીમને એક માહિતી મળેલ કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ફ્રૂટના વેપારીને ખંડણી માગી અને જાનથી મારી નાખવાની કોશિશ કરી અને એમણે ધમકી આપેલ હતી અને માર મારેલ હતો। જે અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયેલો હતો, જેમાં અગાઉ પકડાયેલા શિવરાજ ઝાલા અને તેમના સહતોમતદારો આરોપીઓ અગાઉ પકડાઈ ગયેલા હતા અને એ કેસની અંદર સોહેલ ઉર્ફે સોહેલ ઘડિયાળી સન ઓફ સલીમ શેખ રહેવાસી છે હળપતિ કોલોની કિન્નરી સિનેમા સામે સલાબતપુરા નાઓની માહિતી મળતા આરોપીને પકડી પાડેલ છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપીએ ખટોદરા પોલીસ સ્ટેશનની અંદર હત્યાની કોશિશમાં અગાઉ પકડાઈ ગયેલ છે અને સલાબતપુરા વિસ્તારની અંદર એની ગુનાહિત પ્રવૃત્તિઓ છે। આરોપીને પકડી અને ઉધના પોલીસને સોંપવામાં આવેલ છે।